અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું। અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું। વિદ્યાર્થીઓ માટે પોતાના સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ છે મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી થકી વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખ મળી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર। વડાપ્રધાન શ્રીના 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે શિક્ષણની ભૂમિકા અગ્રેસર મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર। અંબાજી ખાતે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 53મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું। 2 દિવસ સુધી ચાલનારા અધિવેશનમાં રાજ્યભરના 3200થી વધુ આચાર્યશ્રીઓ ડેલિગેશન અંબાજી ખાતે પધાર્યા છે અને ગુજરાતના શિક્ષણવિદો રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના આચાર્યશ્રીઓના અધિવેશનનું આયોજન કરાયું છે। 53મા અધિવેશનનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે પોતાનું સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાની સૌથી સન્માનિત વ્યક્તિ છે। શિક્ષકો પોતાના જીવન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓને પ્રેમ કમાય છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતના નિર્માણ માટે મહેનત, જિજ્ઞાસા અને સંસ્કાર થકી શિક્ષણની ભૂમિકા અગ્રેસર રહેવાની છે। એક શિક્ષક પોતાના જીવનકાળ દરમિયાન સમયની સાથે હંમેશા નવું શીખતો રહે છે। સતત ચિંતન અને મનન તથા વિવિધ વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે આ મુજબનું અધિવેશન જરૂરી છે। શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું, આચાર્યશ્રીના પગારના ઇજાફા, બચત, રજાઓનું રોકડમાં રૂપાંતરણ, શિષ્યવૃત્તિ સીધી વિદ્યાર્થીઓના ખાતામાં જમા થાય, પગારની વિસંગતતા દૂર થાય, વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર શાળામાં શરૂ કરવા સહિત નવી શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી થકી વિદ્યાર્થીઓને ક્ષમતાઓને ઓળખ મળી છે। શિક્ષણમાં નવીનતા માટે ડિજિટલ સિસ્ટમ અપગ્રેડ થઈ રહી છે। રાજ્ય અને દેશના વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહે તે માટે નવી શિક્ષણ નીતિમાં સુધારો કરાયો છે। મંત્રીશ્રીએ નવી શિક્ષણ નીતિમાં વિવિધ મૂલ્યો વિશે વાત કરી, જેમાં તેમણે સમગ્રતા અને સમતુલ્યતા, સમાનતા, ગુણવત્તા, શૈક્ષણિક સંસાધનો તમામ વર્ગો માટે ઉપલબ્ધ કરાવવા, આનંદમય અને રસપ્રદ શિક્ષણ, લલિચાપણું, વૈવિધ્યતા, નૈતિકતા અને જીવન મૂલ્યો, પરિશ્રમ અને સમર્પણ, ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી। આ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવે શિક્ષણ વિભાગના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ અધિવેશનમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ જણાવ્યું, જે રીતે ખેડૂતો પોતાના પાકના બીજને માવજત કરે તેમ આપણા આચાર્યશ્રીઓએ સ્કૂલના નબળા વિદ્યાર્થીઓ પાછળ વધુ મહેનત કરવી જોઈએ। શાળા કક્ષાએ આચાર્યની ભૂમિકા ખાસ મહત્વની રહેતી હોય છે। રાજ્યના શિક્ષણમાં નવીનતા અને સંશોધન માટે રાજ્ય સરકાર હંમેશા કામ કરી રહી છે અને આ અધિવેશનમાં ધોરાજીના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું, સમાજમાં ચેતના અને જાગૃતિ ફેલાવવાનું કામ શિક્ષકો કરે છે। આવનાર પેઢીમાં યોગ્ય સંસ્કારનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષકોએ કામ કરવું જોઈએ। સરકારશ્રીએ શિક્ષણના સ્તરમાં વધારો કરવા તથા વૈશ્વિક સ્પર્ધામાં આપણા વિદ્યાર્થીઓ ટકી રહે તે હેતુથી નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે। આ અધિવેશનમાં પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, રાજ્ય શિક્ષણ કર્મચારી મંડળના પ્રમુખશ્રીઓ સહિત વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારા નમસ્કાર। આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે કે આપણા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું આ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન મા અંબાના ધામે આજે મળ્યું છે અને પૂરા ગુજરાતમાંથી લગભગ 3200 જેટલા આચાર્ય મિત્રો આજે પાર્ટિસિપેટ થયા છે। આ એક શિક્ષણનો મહાકુંભ છે, જ્યાં શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો જે અહીંયા મળીને 2 દિવસનો આજે જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય। આપણા પ્રશ્નો તો હોય જ, પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતના થાય, નવી NEPનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે, ત્યારે ગુજરાત સરકારમાં, આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં NEPનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન, મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના આપણા તમામ મિત્રો, સંઘના પ્રમુખશ્રી, આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટી પાંખ બધા જ મિત્રો સાથે મળીને 2 દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે અને એમાં જે કંઈ ચર્ચા વિચારણાના અંતે જે કે નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના બેઝ પર અમે આગળ વધી રહ્યા છે અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે, બેસ્ટ ઓફ 2, એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચી માહિતી છેક નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે। મારા અહીંના આચાર્ય સંઘના તમામ મિત્રો તમામ જિલ્લામાંથી
અને જે મિત્રોએ પધાર્યા છે એમને પણ હું શુભકામના પાઠવું છું અને બધા સાથે મળીને ગુજરાતમાં આપણું શિક્ષણની જે વ્યવસ્થા છે એ સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે અને જે ગ્રાન્ટીની સ્કૂલોમાં જે ખૂટતી નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારુ ઉકેલ આવે એ દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ. આ તબક્કે તમામને ઢેર સારી શુભકામના પાઠવું છું.